સુરત ક્રાઇમ સેલ પોલીસે સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકે ખોટી ઓળખ આપી મની લોન્ડરિંગનો કેસ થયો હોવાની ધમકી આપી 22 લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે અમદાવાદથી આરોપીની ધરપકડ કરી છે। આ અંગે એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનને અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા આધાર કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શનો થયા હોવાની વાત કરી મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું આરોપીએ જણાવ્યું હતું અને ફરિયાદીની બેંક એકાઉન્ટોની માહિતી મેળવી ડિજિટલ એરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ એકાઉન્ટમાં કુલ 22 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હતા। આ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે અમદાવાદથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે કૃણાલસિંહ માનસી સિસોદિયાની ધરપકડ કરી છે। આરોપીના બેંક એકાઉન્ટમાં 10 લાખ આવ્યા હતા અને આ બેંક એકાઉન્ટ આગળ નાસ્તા ફરતા આરોપી જિગ્નેશ શાહને 15,000 કમિશન લઈ સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડિજિટલ અરેસ્ટના ગુનાઓ નોંધીને જરૂરી કાર્યવાહી કરવા માટે જે સીપી સર તરફથી સૂચના અપાયેલી છે તે અંતર્ગત ડિજિટલ અરેસ્ટનો ગુના જેમ બને એમ ઝડપથી નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક વધુ સિનિયર સિટીઝન જેમને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવું પડ્યું તેઓએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી। આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમનું જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર ક્રિમિનલ્સે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટેને એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી એ બધા અલગ બહાના હેઠળ ચકાસણીના નામે 22 લાખ રૂપિયા જેટલી રકમ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને એને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા। આ ગુનો સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધવામાં આવતા ત્યારબાદ તપાસ કરતા અમદાવાદ ખાતેથી કૃણાલસિંહ માનસી સિસોદિયા જેઓના એકાઉન્ટમાં આ 22 લાખ પૈકી 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આવેલ હતી તેઓને તપાસ કર્યા બાદ આજરોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે। હવે આ જે નાણાં છે એ એમણે ક્યાં વાપર્યા અને કેટલા કમિશન પર લીધા હતા અને આગળ એકાઉન્ટ કોઈને પ્રોવાઈડ કર્યું હતું અને કેવી રીતના તેઓ સાયબર ક્રાઇમ સાથે આ ગુના સાથે સંકળાયેલ છે તે અંગે વધુ પૂછપરછ અત્યારે ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।